दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 12 સાયન્સ બાયોલોજી જેનો આપણું 12મા નંબરનું ચેપ્ટર બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, બરાબર, બાયોટેકનોલોજીના પ્રયોજનો, બરાબર, એના પ્રયોજન એટલે એપ્લિકેશન વિશે તો મારા કરતા કદાચ તમે બધા જાણતા હશો। એપ્લિકેશન શબ્દ બહુ રોજિંદો થઈ ગયો છે, બરોબર છે ને? મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપર 5-5 લાખ એપ્લિકેશન આપે છે। તો એપ્લિકેશન પ્રયોજન ગુજરાતી શબ્દ અઘરો લાગે પણ ઇંગ્લિશ શબ્દ ઘણીવાર સહેલો લાગે। અહીં એવા પ્રકારનું કાર્ય જે છે એ થયું છે। પ્રયોજન એટલે એપ્લિકેશન થાય, બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન, ઇંગ્લિશમાં નામ એવું થાય, યાદ રહી જાય। પણ પ્રયોજન શબ્દ ઘણાને વિચિત્ર લાગતો હશે, ટંગ ટ્વિસ્ટેડ લાગતો હશે। સર, બાયોટેકનોલોજી જે છે એના પ્રયોજનોની જો આપણે વાત કરીએ તો એના પ્રયોજનોની અંદર એના ખાસ પ્રયોજનોમાં મુખ્ય 3 પ્રયોજન। એક પુનઃ સંયોજિત ઔષધ, પુનઃ સંયોજિત ઔષધિ પ્રયોજન, બરાબર, મતલબ કે રીકોમ્બિનન્ટ, યાદ છે કોઈ શબ્દ RDN, તો રીકોમ્બિનન્ટ મેડિસિન, બરાબર, એવા પ્રકારની આપણે થેરાપ્યુટિક્સ, એવા પ્રકારની ઔષધો બનાવી છે કે જે રીકોમ્બિનન્ટ કરેલી છે। રીકોમ્બિનન્ટ કઈ રીતે કરાય તમને ખબર છે, બરાબર, જેના વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ જે છે થઈ ગઈ છે। ત્યાર પછી બીજા નંબરની જે થેરાપી છે એ છે જીન થેરાપી, જેની ચર્ચા આપણે આજે કરીશું। ત્યાર પછી ત્રીજું છે આણ્વીય નિદાન, બરાબર, અણુ જે છે અણુની અંદર જઈને નિદાન કરવું કે એની અંદર શું તકલીફ છે, ડાયગ્નોસિસ, મોલેક્યુલર ડાયગ્નોસિસ, ઇંગ્લિશમાં આણ્વીય નિદાનને શું કહેવામાં આવે, મોલેક્યુલર ડાયગ્નોસિસ એટલે નિદાન કરવું, બરાબર। અહીંયા ઔષધીય પ્રયોજન મતલબ કે થેરાપ્યુટિક્સ, બરાબર। હવે થેરાપ્યુટિક્સની જો આપણે વાત કરીએ તો ઓલરેડી વિશ્વની અંદર, આખા વિશ્વની અંદર જો આપણે વાત કરીએ WORLD, વર્લ્ડ એટલે શું થાય તો કે વિશ્વની અંદર 30 જેટલી ઔષધો, 30 જેટલી દવાઓ એવી બજારમાં મળે છે કે જે પુનઃ સંયોજક ટેકનોલોજી છે, રીકોમ્બિનન્ટ DNA જે છે એનો ઉપયોગ કરી અને બનાવેલી છે। આંકડો જે છે આંકડો તમારે ખાસ નીટ અને બોર્ડ બે માટે યાદ રાખવાનું છે, નીટ એઝ વેલ એઝ બોર્ડ બે માટે આંકડો યાદ રાખવાનો છે। આ જે મુદ્દો છે એ મુદ્દો એકદમ નાનો એવો મુદ્દો છે તમારી બુકની અંદર। આ નાના એવા મુદ્દાની અંદર તમારે શું યાદ રાખવાનું છે, એક આંકડો યાદ રાખવાનો છે। આખા વિશ્વની અંદર પુનઃ સંયોજિત ઔષધો જે છે એ કેટલા અવેલેબલ છે તો કે 30 ઔષધો જે છે, 30 પ્રકારની દવા એવી છે કે જે રીકોમ્બિનન્ટ DNA માંથી બનાવેલી છે, પુનઃ સંયોજિત બનાવેલી છે। અચ્છા, વિશ્વ આવી ગઈ તો પછી આ કેમ રહી જાય? ઇન્ડિયા, ભારત જે છે, ભારત તો એવું જ નથી ભેગા છે,
ભારતની અંદર 12 જેટલી ઔષધો, આ મુદ્દો ખાસ યાદ રાખજો. ભારત જે છે ભારત દેશની અંદર 12 જેટલી દવાઓ જે છે એ રિકોમ્બિનન્ટ રીતે બનેલી છે. રિકોમ્બિનન્ટનો મતલબ તમને સમજાવું. ઇન્સ્યુલિન જે છે ઇન્સ્યુલિન માર્કેટમાં મળે છે એ રિકોમ્બિનન્ટ ઇન્સ્યુલિન છે. બરાબર. ઇન્સ્યુલિન આપણે ઘણી બધી વખત ઇન્સ્યુલિનની ખૂબ ચર્ચા થઈ ગઈ. બરાબર. જેના ઘરમાં કોઈ ડાયાબિટીસ વાળા નહીં હોય, છોકરાઓને ઇન્સ્યુલિનની ખબર પડી ગઈ. બરાબર. તમારામાંથી તો આટલી બધી ચર્ચા કરી છે, તો એ ચર્ચા ઉપરથી આપણે છેલ્લે એવો તારણ તો કાઢી શકીએ ને ભાઈ. ઇન્સ્યુલિન જે છે એ પહેલાં આપણે કતલખાનામાં જે મરેલા પશુ હતા એમાંથી મેળવતા હતા, પણ એના કારણે એલર્જી થતી હતી. પછી આપણે એનું રિકોમ્બિનેશન કર્યું. બરાબર. મનુષ્યની અંદર જે ડીએનએનો ટુકડો ઇન્સ્યુલિન ઉત્પાદન કરતો હતો એ જ ડીએનએ આપણે કેની અંદર મૂકી દીધું, એનો ટુકડો જે છે એમાંથી બહાર કાઢ્યો, એને વેક્ટરની અંદર નાખ્યો અને વેક્ટરને ઇકોલાઈ બેક્ટેરિયામાં નાખ્યા. એટલે ઇકોલાઈ બેક્ટેરિયા જે આપણું ઇન્સ્યુલિન ઉત્પાદન કરતી ફેક્ટરી બની. બરાબર. આવી ચર્ચા જે છે એ ચર્ચા ઘણા ટાઈમથી આપણે ચલાવીએ છીએ. તો ઇન્સ્યુલિન જે છે એ આ 12 માંથી ભારતની અંદર હ્યુમન ઇન્સ્યુલિન જે છે યુમ્યુલિન, બરાબર, ઘણા લોકોને યુમ્યુલિન પણ કહે છે. આ હ્યુમન ઇન્સ્યુલિન જે છે ભારતની અંદર પુનઃસંયોજિત ટેકનોલોજીનો ઉપયોગ કરી, એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએનો ઉપયોગ કરી અને બનાવેલી એક ઔષધ છે. આવી તો ઘણી બધી ઔષધો જે છે, બીજી હજી 11 બાકી છે. મેં તો તમને 12 માંથી ખાલી એક જ કીધી, પણ હજી 11 ગોઠવણી બાકી છે. પૂછજો કે મેડિકલ સ્ટોર વાળાને પૂછજો, તમને ખબર હોય. બરાબર. આવી 11 દવાઓ જે છે એ આવી રીતના પુનઃસંયોજિત જે છે પુનઃસંયોજિત કરેલી છે. આજે આપણે ચર્ચા જે છે એ ચર્ચા કરવાની છે હ્યુમન ઇન્સ્યુલિનની. ફરી એકવાર હ્યુમન ઇન્સ્યુલિનની ચર્ચા કરીએ, કારણ કે હ્યુમન ઇન્સ્યુલિનનું ઉત્પાદન જે છે એ બહુ સહેલું નહોતું. હ્યુમન ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવામાં થોડાક પ્રોબ્લેમ્સ હતા. બરાબર. પ્રોબ્લેમ્સ એવા હતા કે એનો એક ખંડ જે છે એ ખંડ બરોબર કામ નહોતો કરતો. તો એ ખંડને કઈ રીતે કાઢવામાં આવ્યો. બરાબર. દાખલા તરીકે એક ઇન્સ્યુલિનનો ટુકડો છે, તો એનો આટલો જે ખંડ છે એ ભાગ છે. આટલો ખંડ જે છે એ ખંડને આપણે શું કહીએ છીએ? એ કહીએ છીએ. અહીંથી આટલો ભાગ જે છે એને દાખલા તરીકે આપણે સી કહીએ છીએ. હું ક્રમ જરા ઊંધા આપું છું. અને આટલો જે ભાગ છે એને આપણે બી કહીએ છીએ. હવે પ્રોબ્લેમ શું થાય છે કે એ અને બી જે છે ને એ મનુષ્યમાં ઇન્સ્યુલિન તરીકેનું સરસ મજાનું કામ કરે છે, પણ એ સી ઇઝ એ વિલન. સી ઇઝ એ વિલન. એ બરોબર પ્રોપરલી વર્ક કરતો નથી, કરવા દેતો નથી. બરાબર. આ સીને આપણે અહીંથી દૂર કરવો છે. આપણું જે ઇન્સ્યુલિન બન્યું હતું, આપણે ઇકોલાઈ બેક્ટેરિયા જે ઇન્સ્યુલિન બનાવીને આપ્યું હતું, એ આ ઇકોલાઈએ જે ઇન્સ્યુલિન બનાવીને આપેલું છે એ ઇન્સ્યુલિનની અંદર જે સી નામનો ટુકડો છે એ સી નામનો ટુકડો નોન ફંક્શનલ એટલે શું કહેવાય? કાર્ય કરતો નથી. તો આ સી નામના ટુકડાને અહીંથી આમ આઉટ તો કેમ કરવું? એના માટે એક સરસ મજાની યુક્તિ પ્રયુક્તિ, જેમ આગલા લેક્ચરની અંદર આપણે આરએનએ અંતઃક્ષેપણવાળી પ્રવૃત્તિ જે છે એ જોઈ અને એ યુક્તિ પ્રયુક્તિથી કેવી સરસ રીતે આપણે સૂત્રકૃમિ જે છે એને હટાવી દીધા હતા. બરાબર. તો એ જ રીતે આજે અહીંયા આપણે કોને હટાવવાનું થાય છે? આ સી જે છે એ સી નામના ખંડને ખૂબ પ્રેમથી યુક્તિ પ્રયુક્તિ કરી અને રિમૂવ કરવાનું થાય છે. એને રિમૂવ કરવા માટે થઈ અને શું કઈ રીતે પ્રયોજન કરવાનું છે એ આજના લેક્ચરમાં આપણે શીખવાનું છે. સારું, અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપજો. સારું વિદ્યાર્થી મિત્રો, તો આપણો ઇન્સ્યુલિન વાળો ટોપિક જે છે એ ટોપિકના ઉપર આપણે ધ્યાન આપીશું. આજથી ઘણા બધા વર્ષો પહેલા જ્યારે આટલું બધું ડીએનએ ટેકનોલોજી ડેવલપિંગ થયેલું ન હતું, ખાસ ભાઈ વિડીયો સાઇઝ રિવાઇન્ડ કરીને મેં જે ચાર્ટ બનાવ્યો હતો એ ચાર્ટ ક્યાંક તમારી બુકમાં લખી લેજો. ઘણા વર્ષો પહેલાંની વાત છે, ઘણા સમય પહેલાંની વાત છે કે જ્યારે ઇન્સ્યુલિન જે છે ઇન્સ્યુલિનની શોધ જે છે એ શોધ થયેલી ન હતી. ત્યારના સમયમાં આખા વિશ્વમાં, ભારતમાં તો હોય જ પણ આખા વિશ્વમાં ડાયાબિટીસ ટાઈપ 1, ખબર છે ને? ડાયાબિટીસ બે પ્રકારના, ડાયાબિટીસ મેલિટસ અને ડાયાબિટીસ ઇન્સિપિડસ, જેના વિશે આપણે 11 નંબરમાં ઘણી બધી ચર્ચાઓ કરેલી હતી. અહીંયા ખાલી આપણે ટાઈપ 1 જે છે એની આપણે વાત કરીએ છીએ. તો ડાયાબિટીસ ટાઈપ 1 જે છે એ ડાયાબિટીસ ટાઈપ 1 ના ઘણા બધા દર્દીઓ છે
આ દર્દીઓને ઇન્સ્યુલિન જે છે ઇન્સ્યુલિન એના સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડના બીટા કોષો આલ્ફા કોષો એ છે ને એમાંથી ઇન્સ્યુલિન જે છે ઇન્સ્યુલિન ઉત્પાદન જે છે ઘટી ગયું તો આવા લોકોને બહારથી ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિન આપવું પડે છે તો આવું ઇન્સ્યુલિન કઈ રીતે એને પ્રોવાઈડ કરવું પૂરું પાડવું એના માટે થઈ અને વૈજ્ઞાનિકોએ ત્યારના જમાનાના જુમાણી જે બધા લોકો હતા એને એક અખતરો એક જુગાડ કર્યો. શું જુગાડ કર્યો? કતલખાનાની અંદર છે ગાય કાપવામાં આવતી હતી. જો ભારતમાં આપણે જુનાગઢમાં ગાયો કાપતા નથી, વિદેશવાળા ગાય પ્રત્યે કોઈ ગાયના માતા મૂકતા નથી, બરાબર? તો એની રીતે જે થતું એ બધું કરે છે. તો વિદેશોની અંદર જે કતલખાના હતા એ કતલખાનાની અંદરથી ગાયોને કાપી અને એમાંથી બોવાઇન ઇન્સ્યુલિન બનાવતા હતા. કયો ઇન્સ્યુલિન? બોવાઇન ઇન્સ્યુલિન. ખાસ મીટ અને બોર્ડમાં ટાઈમ મુદ્દા જે છે એ મુદ્દાને જોજો. ત્યાર પછી ડુક્કર જે છે, જો બે વસ્તુ 1857 વિપ્લવ જેવી જ વાત છે. ડુક્કર જે છે એ ડુક્કરનું કતલખાનામાં કટિંગ થાય પછી એનું સ્વાદુપિંડ લેવાનું, એના સ્વાદુપિંડમાંથી જે કોષો હોય એ કોષોમાંથી ઇન્સ્યુલિન કાઢવાનું અને આ જે ઇન્સ્યુલિન છે એને પોર્કાઇન, એ શું કહેવામાં આવતું હતું? પોર્કાઇન ઇન્સ્યુલિન. બરાબર? પોર્ક એટલે ડુક્કર, બરાબર? અને ગાય જે છે, કાવ જે છે એનું બોવાઇન ઇન્સ્યુલિન. તો આ બે પ્રકારના ઇન્સ્યુલિન જે છે ઇન્સ્યુલિન કાઢવાના અને પછી આ જે ઇન્સ્યુલિન જે છે ડાયાબિટીસના જે દર્દીઓ છે દર્દીઓને ઇન્જેક્શન રૂપે આપવાના. તો એનાથી શું થાય? એનું શરીરને એના બોડીમાં જે સુગર જે છે એ સુગર કંટ્રોલની અંદર કંટ્રોલમાં રહે. એટલા માટે થઈને આવા પ્રકારના અખતરા જે છે અખતરા કરવામાં આવતા હતા. પણ આગળ જતા જે સમસ્યાઓ સર્જાણી એ સમસ્યાઓ શું હતી? તો કે એલર્જીની સમસ્યા. એલર્જીની સમસ્યા જે છે એ ભયાનક રીતે થઈ. બરાબર? અમુક લોકોને આની એલર્જી હતી, અમુક લોકોને આની એલર્જી હતી અને અમુકને અમુક સમય પછી બે પ્રકારના ઇન્સ્યુલિન જે છે ઇન્સ્યુલિનની એલર્જી થઈ અને આવા લોકો જે છે એ બિચારા ઇન્સ્યુલિન વગર જીવી પણ ન શકે અને ઇન્સ્યુલિન લે તો એલર્જીક અસર થાય. એટલે એલર્જી પકડવાની દવા દેવાની અને એ બધું કરો એટલે શરીરમાં બીજા બધા કેમિકલ ઊંચા બધા થાય અને દર્દીની હાલત જે છે એ દુઃખી થઈ ગઈ. તો આ હાલત જે છે એમાં સુધારો કરવા માટે થઈ અને બાયોટેકનોલોજીની કઈ મદદ લઈ શકાય ખરી. બરાબર? આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મનુષ્યને લાંબો સમય સુધી જીવતા રાખવા માટે સક્ષમ હતી નહીં. તો એના માટે તેના વૈજ્ઞાનિકો જે છે વૈજ્ઞાનિકોના મગજમાં વિચારેલું કે આમાં બાયોટેકનોલોજી શું કરી શકે. બાયોટેકનોલોજી આમાં શું કરી શકે? તો એને વિચાર્યું ભાઈ મનુષ્ય જે છે મનુષ્યના શરીરનો જે ડીએનએ છે આ ડીએનએ ની અંદરથી એક ટુકડો આપણે કાપીએ. આ જે ટુકડો છે એ ટુકડો સરસ મજાની એક વસ્તુ બનાવે છે જેનું નામ છે ઇન્સ્યુલિન. શું બનાવે છે? ઇન્સ્યુલિન. એનો સંકેત કરે છે. શું કરે છે? સંકેત. એ ટુકડાને ઉપાડે. જો મુદ્દો બરાબર સમજો, એકદમ ઈઝી છે, સાવ સહેલું છે. આ મનુષ્યનો ડીએનએ છે, મનુષ્યના ડીએનએમાંથી આટલો ખંડ જે છે એ ખંડ દાખલા તરીકે શું કરી રહ્યો છે? તો કે ઇન્સ્યુલિન ઉત્પાદન કરવાનો સંકેત જે છે એ સંકેત કરી રહ્યો છે. આ ઇન્સ્યુલિનને ઉપાડ્યો. આને ઉપાડી અને શું કામ કરવાનું છે? આપણી પાસે પીબીઆર 322 છે જ, બરાબર? એવા પ્રકારના કોઈ પણ એક પ્રકારના વેક્ટર જે છે વેક્ટરમાં એને ફિટ કરી દીધો. આને આપણે વિદેશી તરીકે લીધું. આને આપણે શું કર્યું? વિદેશી. અને આને આપણે શું લઈ લીધું? વાહક તરીકે લીધું. એમાં ફિટ કરી દીધું. એમાં ફિટ કર્યા પછી આપણી પાસે સરસ મજાના બેક્ટેરિયા, બરાબર? બેક્ટેરિયાનો શેપ થોડો ફેરવું, બરાબર? હવે ઈ કોલાઈ બેક્ટેરિયા કયા છે? ઈ કોલાઈ બેક્ટેરિયા ખૂબ ડાયા, ખૂબ વ્યવસ્થિત, સોફિસ્ટિકેટેડ, એકદમ હોશિયાર, આપણે કઈ એમ કરે વફાદાર, બરાબર? એવા ઈ કોલાઈ બેક્ટેરિયા છે. એની અંદર આપણે શું કરી દીધું? આપણો વેક્ટર જે છે વેક્ટર એની અંદર મૂકી દીધું. હવે આ વેક્ટર મૂકી દીધા પછી આને ઇન્સ્યુલિન જે છે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવાનું આ જે બેક્ટેરિયા હતા એ બેક્ટેરિયાનું આ વેક્ટર, બરાબર? આનો ખુદનો ડીએનએ અને એને પછી સંકેતન કર્યું અને સંકેતનના કારણે એમાંથી ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિન બનવા લાગ્યું. પણ સમસ્યા જે છે
એ સમસ્યા એવી આવી કે આ જે ઇન્સ્યુલિન છે એ ઇન્સ્યુલિનના જે 3 ખંડ હતા, મેં તમને હમણાં સમજાવ્યું કે આ 3 ખંડ હતા, એ 3 ખંડમાંથી એનો એ ખંડ અને બી ખંડ છે એ ફંક્શનલ ઇન્સ્યુલિન છે. તો શબ્દ શું છે? કાર્યકારી. ફંક્શનલ એટલે શું થાય? કાર્યકારી. એ બી જે છે એ બે કાર્યકારી છે. એટલે શરીરમાં ગ્લુકોઝનું કંટ્રોલ કરવાનું ને બધું કામ જે છે એ બહુ સરસ રીતે they do their duty very well. બરાબર, બહુ સરસ રીતે કરે છે. પણ આ બેને ભેગા થવા દેવામાં પ્રોબ્લેમ કોણ નડે છે? કે સી નો પ્રોબ્લેમ નડે છે. આ સી નામનો ખંડ જે છે ઇન્સ્યુલિનમાં, જે સી નામનો ખંડ આવેલો છે, આ સી નામનો ખંડ એ બી ને નોન ફંક્શનલ બનાવી દે છે. ફંક્શનલમાંથી શું બનાવી દે છે? એને નોન ફંક્શનલ. કાર્ય જે છે એ કાર્યમાં ડિસ્ટર્બ કરે છે. ઘણીવાર બે જણા વાંચતા હોય, ત્રીજો નવરો બેઠો બેમાંથી એકને વાંચવા દેતો નથી. આ સેમ સમસ્યા અહીંયા ઇન્સ્યુલિનની અંદર જોવા મળે છે. બરાબર, આ કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટને બરોબર ક્લિયરલી એકદમ મગજમાં સમજી લેજો. આપણે જે ઈ કોલાઈ દ્વારા અહીં સુધી બધું કમ્પ્લીટ ચાલ્યું. મનુષ્યનો ડીએનએ, એમાંથી આપણે કટકો કાપ્યો, વિદેશી બનાવ્યો, આ કટકાને વાહકમાં ફિટ કર્યો, વાહકને બેક્ટેરિયામાં નાખ્યો, બેક્ટેરિયામાંથી ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થયું. પણ આ જે ઇન્સ્યુલિન છે એમાં જે સી નામનો ટુકડો હતો, એ સી નામનો ટુકડો ડિસ્ટર્બ કરતો હતો. એટલે ફંક્શનલ ઇન્સ્યુલિનમાંથી એને શું બનાવી દેતો હતો? નોન ફંક્શનલ. કાર્યકારીમાંથી એને શું બનાવી દેતો હતો? બિન કાર્યકારી બનાવી દેતો હતો. હવે આ સીને ગેટ આઉટ કરવા માટે થઈ અને આપણે એક સિસ્ટમ જે છે એ સિસ્ટમ વિચારી. આ સીના ગેટ આઉટ કરવું હોય તો શું થઈ શકે? તો રિવર્સમાં પછી અહીંયા બરાબર અહીંયા વિદેશી જે છે, વિદેશી જનીન જે આપણા મનુષ્યનું જે ડીએનએ છે એમાંથી જે વિદેશી ટુકડો કાઢ્યો, એ વિદેશીને બરોબર રિસર્ચ કર્યું તો એમાં ખબર પડી કે આટલો જે ભાગ છે, દાખલા તરીકે આટલો જે ભાગ છે એ A નો સંકેત કરે છે, આટલો જે ભાગ છે એ C નો સંકેત કરે છે, અને આટલો જે ભાગ છે એ B નો સંકેત કરે છે. જો બરોબર મુદ્દો જે છે એ મુદ્દો બરોબર જોજો. જ્યારે આપણે તપાસ કરી ભાઈ આવું કેમ થાય છે, તો આપણને શું ખ્યાલ આવ્યો કે આપણા જ ડીએનએ ની અંદર A, C અને B આટલા જે છે એ C નો સંકેત કરે, આટલો A નો સંકેત કરે અને આટલા B નો સંકેત કરે છે. તો આપણે આને અહીંથી હટાવવું પડે. આને શું કરવું પડે? આપણે આને અહીંથી હટાવવું પડે. આને હટાવીએ તો ટુકડા થઈ ગયા. આનું કે વેક્ટરમાં કેમ વેક્ટર સમસ્યા જે છે એ સમસ્યા ક્યાં આવ્યો કરેલી? જો અહીંયા વચ્ચેનો ખંડને આપણે કાપી દીધો તો એનો ટુકડો જુદો થઈ ગયો, બીનો ટુકડો જુદો થઈ ગયો. વેક્ટરમાં ફિટ કેમ થશે? રેડી ભાઈ, પ્રોબ્લેમ અહીંયા આવીને ઊભો રહી ગયો. હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે કંઈક વિચારવું પડશે, કંઈક નવી લોજિક, કંઈક નવી બુદ્ધિ બોલાવી. સી નડે છે, નોન ફંક્શનલ કરે છે, ફાઇનલ છે, ગેટ આઉટ કરવાનું છે, 100% શ્યોર છે. પણ એને કાઢવા જાય છે તો પ્રોબ્લેમ શું થઈ જાય છે કે આ ટુકડા જે છે એ ટુકડા મારે અહીંયા કેમ ફિટ કરવા, અહીંયા વેક્ટરમાં કેમ ફિટ કરવા, અહીંયા ખાલી જગ્યા રાખવું શું છે? બરાબર, તો આ વસ્તુ પોસિબલ નથી. એટલા માટે થઈને આપણે કંઈક નવું રેડી ભાઈ, આ વસ્તુ જે છે એ તમારા મગજમાં ફિટ બેસી ગઈ છે. હવે આપણે કંઈક નવું ન સમજાય તો પાછું એકવાર રિવાઇન્ડ, બે વાર રિવાઇન્ડ કરીને જોઈ લેજો. નવું જે છે એ નવું શું કરીએ? દાખલા તરીકે વળી પાછો હ્યુમન ડીએનએ રેડી, એમાંથી આ ખંડ જે છે એ કાપ્યો કે જે ખંડ શું કામ કરે છે? ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે. હવે ઇન્સ્યુલિનમાં વચ્ચે સી વાળો જે પ્રોબ્લેમ છે, સી વાળો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અહીંથી આપણે એને કટ કરી નાખીએ. હવે વૈદા બે ટુકડા. બરાબર, પહેલો ટુકડો છે એ શું છે? એ પાર્ટ ઇન્સ્યુલિનનો કયો ભાગ બનાવે? એ ભાગ બનાવે. બીજો ટુકડો છે ઇન્સ્યુલિનનો કયો ભાગ બનાવે? બી બનાવે. હવે આપણે એક કામ કરીએ, આ એ જે છે એના માટે પણ એક નોખું વાહક, એ માટે પણ એક નોખું વાહક, દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ છે બરાબર, એક વેક્ટર આપણે લઈ લીધું. આ વેક્ટરમાં એના માટે જે કાતર મૂકી છે એ જ કાતર વેક્ટરમાં કામ લાગશે. અહીંથી આટલો ખંડ જે છે એ કેનું સંકેતન કરે છે? એનું. અને આ બી જે છે એ બી ટુકડા માટે થઈને હજી એક નોખું વેક્ટર લઈએ. આ ખંડ જે છે એ કેનું સંકેતન કરે છે? બી નું. હવે આના માટેની પેટ્રી ડિશ અલગ. આ પેટ્રી ડિશની અંદર ઈ કોલાઈ નામના બેક્ટેરિયા અને એની અંદર આ બધા વાહકો જે છે એ વાહકોને આપણે અંદર નાખી દીધા. પછી બી જે છે એ બીના માટે પણ એક પેટ્રી ડિશ આપણે અલગ લીધી અને આ અલગ પેટ્રી ડિશની અંદર આપણે આ જે વેક્ટર હતું એ પણ ઈ કોલાઈ બેક્ટેરિયા
હિસ્ટેરેસિયા કોલાઈની અંદર એ નાખી દીધા તો રિઝલ્ટ જે છે રિઝલ્ટ આપણને શું મળે અહીંયાથી આપણને આખું ઇન્સ્યુલિન ન મળે પણ એ ટુકડાવાળું ઇન્સ્યુલિન જે છે એ પ્રાપ્ત થાય અહીંયાથી આપણને આખું ઇન્સ્યુલિન નથી મળતું પણ શું મળે છે તો કે બી ટુકડાવાળું ઇન્સ્યુલિન જે છે એ પ્રાપ્ત થાય રાઈટ સી વાળો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કારણ કે સી માં તો આપણે શું કરી દીધું હતું અહીંથી કટ તો મૂકી દીધી છે ઓલરેડી જે મનુષ્યનું જે ડીએનએ હતું એમાંથી જે ટુકડો કાઢ્યો હતો વિદેશી આ જે છે એ શું છે વિદેશી અને આ જે છે રિકોમ્બિનન્ટ ડીએનએ છે રેડી તો રિકોમ્બિનન્ટ ડીએનએ માં એ સેક્શન અલગ પડી ગયું આ બી સેક્શન અલગ પડી ગયું આની પેટર્નિટી સુધી હવે આમાંથી ઉત્પન્ન થશે એ ટુકડો વાળું ઇન્સ્યુલિન ઉત્પન્ન થશે આમાંથી ઉત્પન્ન થશે બી ટુકડા વાળું ઇન્સ્યુલિન ઉત્પન્ન થશે હવે આપણને કેમિસ્ટ્રીની લેબની અંદર એક કાર્ય છે કાર્ય બહુ સરસ રીતે કરતા કયું કાર્ય તો કે એ અને બી ને જોડવાનું કાર્ય તો એનાથી જોડી દો આ એ અને બી હવે આ જે છે એ FUNCTIONAL એટલે કે ફંક્શનલ આ જે ડીએનએ બન્યો કેવો બન્યો ફંક્શનલ એટલે કે કાર્યકારી બની ગયો કારણ કે અહીંથી સી જે છે સી ને આપણે શું કરી દીધો છે ગેટ આઉટ કરી દીધો છે એટલે સી આની અંદર નથી એટલા માટે કાર્યકારી ઇન્સ્યુલિન જે છે કાર્યકારી ઇન્સ્યુલિન બની ગયો છે એટલે આ રીતે બહુ ઇન્ટેલિજન્ટ બુદ્ધિ જે છે ઇન્ટેલિજન્સી વાપરી અને આપણે આપણું ઇન્સ્યુલિન જે છે એ ઉત્પાદન કરી શકેલા છીએ બરાબર આશા રાખું છું કે આ કોન્સેપ્ટ બરોબર તમને બધાને સમજાઈ ગયો છે સારું વિદ્યાર્થી મિત્રો તો આજના બે કન્સેપ્ટ જે છે બે કન્સેપ્ટ આપણે જોઈએ પહેલા કન્સેપ્ટની અંદર જે પુનઃસંયોજિત બાયોટેકનોલોજી જે છે એનો પ્રયોજન જે છે પ્રયોજનની અંદર 3 પ્રયોજન જોડ્યા વિડીયો તમે રિવર્સ કરશો એટલે એમાં લખેલું છે ચાર્ટ બનાવેલો છે ચાર્ટની અંદર થેરાપ્યુટિક્સ જીન થેરાપી અને મોલેક્યુલર ડાયગ્નોસિસ એવા 3 ભાગ છે એ 3 ભાગ પડ્યા એમાં 30 પ્રકારની ઔષધિઓ વિશ્વમાં અને 12 પ્રકારની ઔષધિઓ જે છે કે જે રિકોમ્બિનન્ટ કરેલી છે આ જે પ્રોસેસ કરી છે શું કહેવામાં આવે રિકોમ્બિનન્ટ કરેલી છે પુનઃસંયોજિત કરેલી છે તો આવી 12 ઔષધિઓ જે છે એ આપણા ભારત દેશમાં અવેલેબલ છે આ 12 માંથી એક ઔષધિ એટલે કે ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિન પ્રકારના ઔષધ વિશેની માહિતી જે છે એ માહિતી આપણે મેળવી લીધી આનું બુકમાંથી જે રીડિંગ જે છે એ રીડિંગમાં આપણે ધ્યાન આપીએ એની કોઈ લાઈન છૂટી નથી જતી એને આપણે જોઈએ તો બુકની અંદર ખાસ ધ્યાન આપજો ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 210 એના ઉપર ધ્યાન આપજો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી પદ્ધતિનો સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રમાં અત્યાધિક પ્રભાવ જે છે એ પ્રભાવ પડ્યો છે બરાબર પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી બરાબર આ રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એનો ઔષધ ક્ષેત્રમાં એટલે કે થેરાપ્યુટિક્સની અંદર એનો પ્રભાવ જે છે એ પ્રભાવ બહુ જબરજસ્ત પડેલો છે કારણ કે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સાકીય ઔષધોનું ઉત્પાદન જે છે એ વધુ માત્રામાં સંભવ થયું જો બે સરસ મજાના શબ્દ આખી લાઈન 4 શબ્દ સારા કહી જાય છે પેલો શબ્દ એના દ્વારા ડીએનએ પુનઃસંયોજન ટેકનોલોજી દ્વારા જે ઔષધો ઉત્પન્ન થાય છે એક તો સુરક્ષિત છે નંબર 1 સુરક્ષિત છે કારણ કે આમાં સી પાર્ટ નથી સુરક્ષિત છે નંબર 2 સારા અને પ્રભાવશાળી છે બરાબર એની ઇફેક્ટ છે ભાઈ બરાબર ઘણી દવાઓ એવી છે કે ખાધા કરો ખાલી માનસિક શાંતિ મળે અસર કંઈ કરતી ન હોય પ્લેસિબો ટાઈપની પ્રણાલી નથી આ તો દવા ખાવ એટલે રિઝલ્ટ મળે બરાબર તો એવા પ્રકારની પ્રભાવશાળી મેડિસિન્સ જે છે એ મેડિસિન્સ આપણે બનાવી શકીએ છીએ બરાબર એનું ઉત્પાદન શક્ય બન્યું છે અને બીજા નંબરમાં બલ્કની અંદર જો સૌથી અગત્યનો મુદ્દો જે છે એ વધુ પ્રમાણ આ લાઈનની અંદર બનાવતી વધુ જે શબ્દ કહ્યું હોય તો એ છે એનું બલ્ક પ્રોડક્શન બલ્ક એટલે કે વધુ માત્રામાં ભારત દેશની અંદર 136 કરોડ વસ્તી જે છે એમાંથી કેટલા બધા ડાયાબિટીસ વાળા છે હવે બધાને આવી પેટ્રિટિસનું ઉત્પાદન કરીને પૂછવા જાય ઇન્જેક્શન તો કોઈ દિવસ ભેગું થાય એમ છે
નહીં. તો એના માટે આ જ વસ્તુને બલ્કની અંદર લઈ જવી પડે, જેના માટે આપણે 11મા ચેપ્ટરમાં છેલ્લો મુદ્દો છે એ છેલ્લો મુદ્દો અહીંયા ક્લાસરૂમમાં સમજેલા હતા, જેમાં 100 લીટરથી 1000 લીટરનું પાત્ર લઈ અને બલ્કમાં આ કામ જે છે એ કામ આપણે કરાવી શકીએ છીએ. તો આ બલ્ક પ્રોડક્શન જે છે એ પ્રોડક્શન કરી શકીએ. બરાબર. તો આ જે શબ્દ છે એ શબ્દ થોડોક વધારે સમજવા જેવું અને યાદ રાખવા જેવું છે. બરાબર. વધુ માત્રામાં સંભવ જે છે એ સંભવ થયું છે. પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ જે છે એ પડતો નથી. અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ, અનૈચ્છિક આપણે ઈચ્છા ન હોય કે પ્રતિરક્ષાત્મક, રક્ષાત્મક એનો વિરોધી શબ્દ પ્રતિરક્ષાત્મક. બરાબર. મતલબ કે કોઈ જાતની આડ અસર જે છે આડ અસર થતી નથી. બરાબર. નીટની બુક જે છે એના શબ્દ જે છે એ શબ્દ બધા અલંકારિક શબ્દ છે. તમે જાણો છો, મેં ઘણી બધી વખત ક્લાસમાં કીધું છે. આ અલંકારિક શબ્દને આપણા મગજમાં ફિટ બેસાડવાના છે અને પેપરમાં લખવાના છે, તો જ માર્ક મળવાના છે, બાકી માર્ક મળવાના નથી. એટલે જે ઘણા લોકો બહુ મહાન માણસો હોય પોતાની ભાષામાં ઓન વર્ડ્સ, તો તમારી ભાષાની બોર્ડવાળાને કોઈ જરૂર નથી. રૂબરૂ કીધું છે, પાછું અહીંયા વિડીયો લેક્ચરમાં કહું છું, મહેરબાની કરીને તમારી ભાષા તમારે ઘરે રાખો. બરાબર. પેપર લખવા જાઓ ત્યારે બુકની લેંગ્વેજ છે એ બુકની લેંગ્વેજ જ લખવાની છે. શબ્દ શબ્દ તમને અહીંયા શાંતિથી વ્યવસ્થિત રીતે સમજાવીએ છીએ અને એ શબ્દની અંદર બરોબર ધ્યાન આપજો. અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક શબ્દ જે છે એ શબ્દને બરોબર સમજો. અનૈચ્છિક, અનૈચ્છિક, રેડી ભાઈ, અને પ્રતિરક્ષાત્મક. અનૈચ્છિક એટલે જે ઈચ્છનીય નથી એવો, પ્રતિ એટલે વિરોધી, કોનો વિરોધી? રક્ષાત્મક, આપણું રક્ષણ કરવાનો વિરોધી. એવી દવા ન ખાવી જોઈએ કે જેની અસર કરતા આડઅસર વધારે હોય. બરાબર. તો આડઅસર વગરની દવા જે છે એ આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ દ્વારા ઉત્પન્ન કરી શકીએ છીએ. વર્તમાન સમયમાં લગભગ 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો જે છે એ વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે. પાછું જો આ મુદ્દો હું ખાસ યાદ કરાવું છું ભાઈ, નીટની અંદર અને બોર્ડની અંદર આ મુદ્દો પૂછાશે, મહેરબાની કરીને ગફલતમાં ના રહેતા. 30 જેટલા રિકોમ્બિનન્ટ થયેલા ઔષધો, બરાબર, જે આરડીએનએ વાળા ઔષધો જે છે એ 30 જેટલા WORLD વર્લ્ડની અંદર બરાબર સ્વીકૃત પામેલા છે. આખા વિશ્વએ 30 જેટલી રિકોમ્બિનન્ટ મેડિસિનને કીધું છે કે યુ આર વેલકમ, બરાબર, તમારો સ્વીકાર છે, અને એનો ઉપયોગ કરી અને લોકોની તંદુરસ્તીમાં, હેલ્થને સુધારા ઉપર લઈ આવી શક્યા છે. અને ઇન્ડિયાની અંદર 12 જેટલી ઔષધિઓ, બરાબર, 12 જેટલી ઔષધિઓ જે છે એ ઓલરેડી માર્કેટમાં મળે છે કે જે આ રિકોમ્બિનેશનથી તૈયાર કરેલી છે. બરાબર. ભારતમાં મેડિકલ સ્ટોરોમાં જ વેચાયેલી છે. બરાબર. એવું તમારી બુકની અંદર લખેલું છે. સારું. એના પછી 12.2.1 મુદ્દો જે છે જે આપણે જેનેરિક એન્જિનિયરિંગ ઇન્સ્યુલિન, જેનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન તરીકેનો ઓળખવામાં આવે છે. પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ નું નિયંત્રણ જે છે એ સમયાંતરે ઇન્સ્યુલિન લેવાથી સંભવ છે. બરાબર. અમુક વડીલોને ડાયાબિટીસ ટાઈપ 1 પ્રકારનું ડાયાબિટીસ થયું તો એ લોકોને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો, બરાબર, અડધો ml સિરિંજ તૈયાર આવે અને લોકવાળી સિરિંજ આવે અથવા તો લોક વગરની સિરિંજ આવે. બરાબર. તો એના દ્વારા એનું જે વાયલ હોય, વાયલમાંથી એને જે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી હોય એટલી માત્રામાં ઇન્સ્યુલિનનો ડોઝ લેવાનો. બરાબર. ડેઇલી હોય, ઘણા લોકોને 2 દિવસે હોય, તો એ રીતે ડોઝ જે ડૉક્ટરે કીધું હોય એ પ્રમાણે ઇન્જેક્શન એને લેવાનું થતું હોય છે. અને એના દ્વારા એ શું કરી શકે છે તો કે એના શરીરમાં સુગર જે છે સુગરની માત્રા કંટ્રોલમાં રાખી શકે છે. બરાબર. સુગર છે એ આપણા માટે જરૂરી છે. બરાબર. પણ એ ગુજરાતી ભાષામાં કહેવત છે, પોસતું તે મારતું, અને અતિ જે છે એ અતિ સર્વત્ર વર્જ્ય. સુગરની લિમિટ હોય તો એ લિમિટમાં સુગર જો આપણા બોડીમાં હોય તો આપણા માટે સારી છે. લિમિટ બહારની સુગર જે છે એ ઘણા બધા બેક્ટેરિયાઓને વેલકમ કરે છે. જ્યાં જ્યાં સુગર ત્યાં ત્યાં બેક્ટેરિયા, અને જ્યાં જ્યાં બેક્ટેરિયા ત્યાં ત્યાં બીમારી. એ ઘણી બધી એના વિશે આપણે ચર્ચા ક્લાસમાં થયેલી છે. માનવ ઇન્સ્યુલિન જે છે એ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ ન હોય તો મધુપ્રમેહના રોગી એટલે કે ડાયાબિટીસના રોગીઓ જે છે એ શું કરશે? બરાબર. ઇન્સ્યુલિન જે છે એના ઇન્જેક્શન માર્કેટમાં અવેલેબલ ન હોય તો ડાયાબિટીસના દર્દીઓ જે છે એ હાઈ લેવલનું સુગર થવાથી
પેરાલિસિસ થઈ શકે, કોમામાં જઈ શકે, બરાબર. રેટિનોપેથી એક મેં તમને વાત કરી હતી લેક્ચરમાં, મને પછી યાદ આવ્યું, કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય ને ચશ્મા નંબર કઢાવવા ગયો હોય ને તો ઓફેલ્મોલોજીસ્ટ એની દૂરબીનથી એના જે માઇક્રોસ્કોપથી આંખની અંદર જોવે તો એની રેટિનામાં આવેલો એનો સોજો છે એના ઉપરથી કહી શકે કે ભાઈ તમને ડાયાબિટીસ, બરાબર. તો આંખમાં ઝાંખપ આવી જાય, દેખાતું બંધ થઈ જાય, વધારે પડતી સુગરથી દર્દી કોમામાં જતો રહે, પેરાલિસિસના એટેક આવી જાય. તો આવા બધાથી બચવા માટે થઈને ઇન્સ્યુલિન જે છે એના માટે ખૂબ જ જરૂરી બની ગયું છે. તો આ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કઈ રીતે થાય છે એના ઉપર વિચાર કરવાથી આપણે એ વાતનો સ્વીકાર કરીશું કે આપણે અન્ય પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન જે છે અલગ તારવવામાં આવે છે, બરાબર. માર્કેટની અંદર પહેલાના સમયમાં લોકો શું કરતા હતા કે પ્રાણીઓની અંદરથી ઇન્સ્યુલિન જે છે એ તારવતા, જેમ કે ગાય જે છે ગાયમાંથી જે ઇન્સ્યુલિન મેળવતા એને બોવાઇન ઇન્સ્યુલિન કહેવામાં આવે, ડુક્કરમાંથી જે ઇન્સ્યુલિન મેળવવામાં આવતું એને પોર્કાઇન ઇન્સ્યુલિન કહેવામાં આવે. તો આવા પ્રકારના ઇન્સ્યુલિનના ઇન્જેક્શન જે છે એ લોકોને દેવામાં આવતા. પણ એમાં પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમ શું હતો, બરાબર. શું અન્ય પ્રાણીઓમાંથી અલગ કરેલ ઇન્સ્યુલિન એ માનવ શરીરમાં આવતા ઇન્સ્યુલિન જેટલું જ અસરકારક છે? અસરકારક તો છે, પણ પ્રોબ્લેમ શું છે? એલર્જી. તે માનવ શરીરની પ્રતિરક્ષા પ્રતિચાર, આ એક મુદ્દો ટીક કરો, પ્રતિરક્ષા પ્રતિચાર શબ્દ કેવા સરસ છે. પ્રતિચાર, બરાબર. હંમેશા મનુષ્યનું શરીર જે છે એ બહારથી બીજા કોઈ કેમિકલ જો બ્લડ દ્વારા એન્ટર થાય તો એને એન્ટીજન સમજી લે. યાદ છે ને એટલે બહારથી કોઈ કેમિકલ બોડીમાં એન્ટર થાય તો એને મનુષ્યનું શરીર શું સમજી લે? એન્ટીજન સમજી લે અને એની સામે શું ઉત્પન્ન કરી નાખે? એન્ટીબોડી ઉત્પન્ન કરી નાખે. અને આવા એન્ટીબોડીના કારણે એન્ટીબોડી IgE, યાદ છે ને ભાઈ? IgE નામનું એન્ટીબોડી ઉત્પન્ન થાય તો એને એલર્જીક કન્ડિશન કહેવાય. અને એલર્જીની અંદર શરીરમાં ખજવાળ આવી અને વગેરે લક્ષણો જે છે એ લક્ષણો એમાં ખૂબ જ ભયાનક બની જાય. અને આવા દર્દીઓના ડાયાબિટીસ એક બાજુ રહે પણ બીજી સમસ્યાઓ જે છે એ શરૂ થઈ જતી હોય છે, બરાબર. બહારના ઇન્સ્યુલિનની કોઈ અસર તો નથી પડતી ને. તમે કલ્પના કરો કે જો કોઈ બેક્ટેરિયા માનવ ઇન્સ્યુલિન બનાવી શકે તો ચોક્કસપણે આ પ્રક્રિયા છે કેવી થઈ શકે? સરળ થઈ શકે. તમે સરળતાથી આવા બેક્ટેરિયાનો ઉછેર કરી અને જેટલું ઈચ્છો એટલી આવશ્યકતા અનુસાર ઇન્સ્યુલિન જે છે એ બનાવી શકો. વિચારો કે શું ઇન્સ્યુલિન મધુપ્રમેહી વ્યક્તિના મુખ દ્વારા આપી શકાય કે નહીં? શા માટે? મુદ્દો વિચારે છે કોઈના મુખ દ્વારા ઇન્સ્યુલિન શું તમે આપી શકો? મુખ દ્વારા આપી તો શકાય, પણ પછી મુખ દ્વારા આપે ને એટલે એને સિસ્ટમમાંથી પાસ આવે. બરાબર. કઈ સિસ્ટમ? તો કે મુખમાંથી જ્યારે જઠરમાં જાય, જઠરમાંથી આંતરડામાં જાય, તો આંતરડાની અંદર તમને ખબર જ છે કે આંતરડાની અંદર ઉત્સેચકો રહેલા. આંતરડામાં શું રહેલા છે? ઉત્સેચકો રહેલા છે. આ ઉત્સેચકોમાં ન્યુક્લિયોસાઇડેસ, DNA, RNA એવા ઉત્સેચકો છે. તો આવા ઉત્સેચકો આ ઇન્સ્યુલિનને તોડી નાખે અને આ તૂટેલા કટકા જે છે એ કટકા બ્લડમાં જાય તો એ તૂટેલા કટકા પછી કંઈ કામ કરી શકતા નથી. એટલા માટે બને ત્યાં સુધી કમ્પલસરી, બરાબર, ઇન્સ્યુલિન જે છે ઇન્સ્યુલિન મુખ દ્વારા આપી શકાતું નથી. ફરજિયાતપણે ઇન્સ્યુલિન જે છે ડાયરેક્ટલી ઇન્જેક્ટ, બરાબર, બ્લડની અંદર જ ડાયરેક્ટલી ઇન્જેક્ટ કરવું પડે. કારણ કે માણસનું જે પેનક્રિયાસ છે, યાદ છે ભાઈ પેનક્રિયાસનો ફોટો કે અગિયારમાં તમે ભૂલી ગયા, એનો સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડ ઇન્સ્યુલિનના સીધું બ્લડની અંદર જ ડિસ્ચાર્જ કરતું. તો આપણે માર્કેટમાંથી જે ઇન્સ્યુલિન બનેલું છે એને તમારે કેમાં રિલીઝ કરવું પડે? બ્લડની અંદર જ રિલીઝ કરવું પડે. એને તમે સિસ્ટમ થ્રુ મોકલી શકતા, ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર જે છે એ સિસ્ટમ થ્રુ તમે મોકલી શકતા નથી, કારણ કે બ્રેક થઈ જશે. બરાબર. આપણા જે એન્ઝાઇમ, શક્તિશાળી એન્ઝાઇમ રહેલા છે 1 થી 3 pH, યાદ છે ને? જઠરની pH 1 થી 3, એમાંથી પહેલા પસાર કરવાના, પછી આલ્કલાઇન માધ્યમમાંથી પસાર કરવાના અને ઉત્સેચકો જે છે ઉત્સેચકો એની પ્રક્રિયા કરીને એને તોડી નાખશે. એટલા માટે મુખો દ્વારા કોઈ દિવસ ઇન્સ્યુલિન આપી શકાય નહીં. સારું. અને પછીનો જે મુદ્દો છે જોઈએ આપણે સેકન્ડ પેજ ઉપર. પહેલાના સમયમાં મધુપ્રમેહના રોગીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું ઇન્સ્યુલિન જે છે એ ભૂંડને મારી અને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું. બુકમાં લખેલું છે ડુક્કર એટલે ભૂંડ, બરાબર, એમાંથી પોર્કાઇન પ્રકારનું ઇન્સ્યુલિન જે છે એ બહાર કાઢવામાં આવતું હતું. પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી
અથવા તો પરજાલ પ્રોટીન પ્રત્યે પ્રતિક્રિયા લાગી હતી. રેડી ભાઈ? મુદ્દો છે મિત્રો એ ભાઈને પાછો આવી ગયો કે ડુક્કરનું ઇન્સ્યુલિન જ્યારે કોઈ દર્દીને ચડાવવામાં આવ્યું ત્યારે એના શરીરની અંદર આજે ઇન્સ્યુલિન છે, ઇન્સ્યુલિનને એન્ટીજન ગણી લીધું અને એના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગયા IgE પ્રકારના, અને IgE પ્રકારના એન્ટીબોડીના કારણે એના શરીરમાં શું થઈ ગયું છે? એલર્જી થઈ ગઈ છે. તો બકરી કાઢતા ઊંટ પેટું એના જેવી પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ સર્જાણી. એટલા માટે હવે આ બે ઓપ્શન જે છે ઓપ્શનને આપણે શું કરવો પડશે? ડિલીટ કરવો પડશે. આ જે ઇન્સ્યુલિન છે ઇન્સ્યુલિન આપણા માટે યોગ્ય ગણાશે નહીં. સારું, ઇન્સ્યુલિન એ બે નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું છે જે શૃંખલા A અને B ધરાવે છે. ઇન્સ્યુલિન છે એમાં બે નાની પોલીપેપ્ટાઇડ શૃંખલા. પહેલી શૃંખલાનું નામ શું છે? શૃંખલા A. અને બીજી શૃંખલાનું નામ શું છે? શૃંખલા B. બરાબર? એટલે AB શૃંખલામાંથી ઇન્સ્યુલિન જે છે એ બને છે, જે એકબીજાની સાથે ડાયસલ્ફાઇડ બંધ દ્વારા જોડાય છે. AB શૃંખલા જે છે એકબીજાની સાથે ડાયસલ્ફાઇડ છે. બરાબર? દાખલા તરીકે આ A નામની શૃંખલા છે અને આ B નામની શૃંખલા છે. તો એ બે વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ જે છે એના દ્વારા એકબીજાની સાથે જોડાય છે. SS ડાયસલ્ફાઇડ જે છે એ SS બંધ એકબીજાની સાથે જોડાય છે અને ઇન્સ્યુલિન બનાવે છે. પણ વચ્ચે એક વિલન આવે છે. શું છે? C શૃંખલા. સર, મનુષ્ય સહિતના સ્તનધારીઓમાં ઇન્સ્યુલિન જે છે એ પ્રો અંતઃસ્રાવ એટલે કે પ્રો ઉત્સેચક, જેમ પ્રો અંતઃસ્રાવના પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતઃસ્રાવ બનતા પહેલાની પ્રક્રિયાકૃત થવાની જે આવશ્યકતા હોય છે એ રીતે સંશ્લેષિત કરવામાં આવે છે, જે વધારે ખેંચાયેલો હોય છે, જેને C પેપ્ટાઇડ કરવામાં આવે છે. હવે મનુષ્ય દ્વારા મેં તમને કીધું કે શરૂઆતમાં જ્યારે ઇન્સ્યુલિન ઉત્પન્ન થયો હતો તો ઇન્સ્યુલિન ઓરિજિનલ ઇન્સ્યુલિન નહોતો, પણ કેવો હતો? પ્રો ઇન્સ્યુલિન હતો, નોન ફંક્શનલ હતો. નોન ફંક્શનલ હોય એની પાછળનું રીઝન શું હતું? તો કે આ બે ભાગ થોડા વધારે ખેંચાઈ ગયા. આ જે બે ભાગ છે થોડા વધારે ખેંચાઈ ગયા. આ જે ભાગ છે થોડો વધારે ખેંચાઈ ગયો. એટલે A અને B ની વચ્ચે હજી એક વિભાગ આવી ગયો. કયો વિભાગ આવી ગયો? C વિભાગ આવી ગયો. અને આ C વિભાગ જે છે C વિભાગના કારણે આ જે ઇન્સ્યુલિન છે નોન ફંક્શનલ થઈ ગયો, બિનકાર્યકારી થઈ ગયો. એ બરોબર રીતે ફંક્શન કરી શકતો ન હતો. બરાબર? જે પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી દૂર થઈ જાય છે, હવે પછી એને પરિપક્વ બનાવવો તો આપણે આ રીતનો પ્રયોગ કરી અને એને આપણે દૂર કરી શકીએ છીએ. બરાબર? રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મેળવાતો ઇન્સ્યુલિન જે છે એનો મુખ્ય પડકાર, અને મુખ્ય પડકાર શું હતો? કે આમાંથી C ને દૂર કરવાનો. બરાબર? આપણા શરીરની અંદર આપણું જે આ સ્વાદુપિંડ છે, બરાબર, આ જે છે શું છે? સ્વાદુપિંડ છે. આ સ્વાદુપિંડમાંથી પહેલા પ્રો ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય. રેડી? આ પ્રો ઇન્સ્યુલિન જે છે એ પ્રો વર્ઝન તમને બધાને ખબર છે. આ પ્રો વર્ઝન વાળું ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય. પછી આપણું શરીર જ એમાંથી પ્રો કાઢી નાખે અને એને શું કરી નાખે? ઇન્સ્યુલિન બનાવી નાખે. આવી એક પ્રકારની ફેસિલિટી જે છે આપણા શરીરની અંદર છે, પણ એ કોના માટે? સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થયેલા ઇન્સ્યુલિન માટે છે. બહારથી ઇન્જેક્ટ કરેલા ઇન્સ્યુલિન માટે આ પ્રક્રિયા કામ કરતી નથી. આ જે પ્રક્રિયા છે પ્રક્રિયા સ્વાદુપિંડમાં થાય અને સ્વાદુપિંડ જે છે પ્રો ઇન્સ્યુલિનમાંથી શું બનાવે છે? ઇન્સ્યુલિન બનાવે છે. પણ આપણો DNA જે છે DNA સંકેત કેવો કરે છે? તો કે ACB વાળા ઇન્સ્યુલિનનો સંકેત કરે છે. કારણ કે આપણો DNA માંથી જે સંકેત મળ્યો હતો એ સંકેત દ્વારા સ્વાદુપિંડમાં ગયો અને સંકેત દ્વારા જે ઉત્પન્ન થયું ઇન્સ્યુલિન, પ્રો ઇન્સ્યુલિન ઉત્પન્ન થયું. એ પ્રો ઇન્સ્યુલિનમાંથી કન્વર્ટ ઇન્સ્યુલિન થયું અને ઇન્સ્યુલિન બ્લડની અંદર જાય અને સુગરને બેલેન્સ કરતી હોય છે. પણ બહારથી જે આપણે ઇન્સ્યુલિન નાખીએ છીએ એ ઇન્સ્યુલિનમાં C વિભાગ આવે છે, તો એ C વિભાગને આપણું બોડી રિમૂવ કરી શકતું નથી. આ એક મુદ્દો બરોબર જોજો. ક્લિયર? બહારથી ઇન્જેક્શન ભરીને દાખલા તરીકે ACB વાળું ઇન્જેક્શન આપ્યું હોય, કોઈ એક માણસ છે ને એવા પ્રકારનું ઇન્જેક્શન આપ્યું કે જેમાં A, C અને ત્રણેય કણ છે, તો આ પ્રકારનું પ્રો ઇન્સ્યુલિન, આ જે કણ છે આ ઇન્સ્યુલિનને શું કહેવામાં આવે? પ્રો ઇન્સ્યુલિન. તો પ્રો ઇન્સ્યુલિનને ઇન્જેક્ટેબલ કર્યું હોય તો એ
પછી એનું શરીર જે છે એ પ્રોમાંથી પાછું ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતા બોડી ધરાવતું નથી. એટલા માટે આપણે બહારથી તૈયાર કરીને આપો ને તો પ્રો નહીં આપવાનું. બહારથી શું આપવાનું? ડાયરેક્ટ ઇન્સ્યુલિન જ આપવાનું. પણ સ્વાદુપિંડના કોષો જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે પેલા પ્રો હોય અને પછી પ્રો વર્ઝનમાંથી પછી જરૂરિયાત મુજબ જો શરીર જે છે એ શરીરે બેલેન્સ કરવાનું છે. વધારે પડતો ઇન્સ્યુલિન જો ઉત્પન્ન થઈ જશે તો હાઇપોગ્લાયસેમિયા અચાનક જ સુગર લેવલ ઘટી જાય અને માણસ રોડ ઉપર જતો હોય ને પડી જાય, બરાબર? એવી પરિસ્થિતિ ઊભી થશે. એટલા માટે મનુષ્યનું સ્વાદુપિંડ જે છે એ પહેલા પ્રો ઇન્સ્યુલિન બનાવશે, પછી જેમ જેમ જરૂરિયાત પડતી જશે એમ પ્રોમાંથી ઇન્સ્યુલિન જે છે રૂપાંતર થતું જશે. તો એવી એક ક્રિયા જે છે મનુષ્યના સિસ્ટમમાં આપેલી હોય છે. પણ આજે બહારનું માર્કેટનું ઇન્સ્યુલિન છે એ પ્રો ઇન્સ્યુલિનને મનુષ્યનું શરીર કંટ્રોલમાં રાખી શકતું નથી, એમાંથી ઇન્સ્યુલિન બનાવી શકતું નથી. ઇન્સ્યુલિનને એકત્રિત કરી અને પરિપક્વ સ્વરૂપે તૈયાર કરવું એક મોટો પડકાર હતો. 1983 ની અંદર એક કંપની 1983 સાલ યાદ રાખજો કે સાલ જો બહુ પૂછાતી નથી પણ છતાં યાદ રાખવું જરૂરી છે, બરાબર? ઇલી લીલી નામની કઈ કંપની છે? જુનાગઢમાં ઇલી લીલીની દવા મળે છે, કોઈને જોતી હોય. હા, ઇલી લીલીની દવા બનાવતી કંપની છે. આ ઇલી લીલી નામની કંપનીએ આ એક્સપેરિમેન્ટ, મેં તમને જે કોન્સેપ્ટમાં જે એક્સપેરિમેન્ટ સમજાય છે એ એક્સપેરિમેન્ટ ઇલી લીલી નામની કંપની જે છે એને 1983 ની અંદર કર્યો. એણે મનુષ્યનો ડીએનએ હતો એમાંથી એક ટુકડો બીજા વેક્ટરમાં, બી ટુકડો બીજા વેક્ટરમાં, આની પેટ્રિડિસ સુધી એ બી ટુકડા બે નોખા મળ્યા. એ નોખા ટુકડાને ડાયસલ્ફાઇડ બંધથી બાંધી દીધા અને એના દ્વારા એ બી કટકાવાળો સીને અહીંથી રિમૂવ કરી દીધો અને એ બી વાળો જે ઇન્સ્યુલિન જે છે એ ઉત્પન્ન કરી અને એની મેડિસિન, એની દવાઓ જે છે એના ઇન્જેક્શન બનાવી અને માર્કેટમાં લોન્ચ કરેલા. જે માનવ ઇન્સ્યુલિનની એ બી શૃંખલા એ અને શૃંખલા બી ને અનુરૂપ અને તેમને ઈ કોલાઈ પ્લાસ્મિડની અંદર પ્રવેશ કરાવ્યો. રેડી ભાઈ? ઈ કોલાઈ વેક્ટર, જે વેક્ટર છે વેક્ટરને ઈ કોલાઈની અંદર એને એન્ટર કરાવ્યો અને ઇન્સ્યુલિનની શૃંખલા જે છે એનું ઉત્પાદન કર્યું. આ અલગ રીતે ઉત્પાદન કરેલી શૃંખલા એ અને બી ને અલગ તારીખ અને ડાયસલ્ફાઇડ બંધ વડે એકબીજા સાથે જોડી અને માનવ ઇન્સ્યુલિન જે છે બહુ સક્સેસફુલી, બહુ સફળતાપૂર્વક ઉત્પાદન જે છે એ ઇલી લીલી નામની કંપની જે છે 1983માં કરેલું હતું. સારું, આશા રાખું છું કે આ મુદ્દા જે છે કન્સેપ્ટ બરોબર તમને બધાને ક્લિયર થઈ ગયા હશે. અને પછી જે સમય છે શું થાય છે નવો મુદ્દો લેવો છે તો નહીં થાય. ડેઈલી વર્ક જે છે ડેઈલી વર્ક તમને આપું છું. ડેઈલી વર્ક પેક બને તો પાકું કરીને મોઢે લખવાની ટ્રાય કરજો. ડેઈલી ટેસ્ટ જેવું કરજો. થોડુંક જેટલું સમય જે છે એ સમય હવે ઓછો છે, કામ આપણે જાજા કરવાના છે ને વચ્ચે પાછું લોકડાઉન મળે છે. મહેરબાની કરી અને જે કાંઈ કન્સેપ્ટ શીખવાડ્યા છે વિડીયો લેક્ચર 3-4-5 વખત જોજો, બરાબર? રિવાઇન્ડ કરીને જોજો અને જેમ બને તમારા મગજમાં બરાબર ફિટ બેસે એવા પ્રયત્ન જે છે પ્રયત્ન કરજો. પહેલો પ્રશ્ન જે છે પહેલો પ્રશ્ન શું હતો તો કે પુનઃ સંયોજિત ઔષધો એટલે શું? વિશે માહિતી આપો. આ પ્રશ્ન નંબર પહેલો છે. બીજો પ્રશ્ન જે છે એ છે પુનઃ સંયોજિત ઇન્સ્યુલિન વિશે નોંધ લખો. સારું, બે લેસન જે છે એ બે લેસન બરોબર સારી રીતે વિડીયોમાંથી તમને લેસન જે છે એ મળી ગયું છે. સારી રીતે લેસન કરજો. મહેનત જે છે એ મહેનત ખાસ કરજો.
એક્ઝામ લેવાની છે એવો મગજમાં વિચાર રાખી તમે થોડીક મહેનત છે એ પોઝિટિવલી વર્ક કરો તો સારું રિઝલ્ટ છે એ સારું રિઝલ્ટ તમને મળી શકશે. સારું, આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ.